ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ મિત્રો, એનએન ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે પહેલું ભાષાંતર કરશું. જ્ઞાન ભારહ ક્રિયા વિના. તેનું અનુવાદ: ક્રિયા વિનાનું જ્ઞાન ભારરૂપ છે, અર્થાત અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજરૂપ બને છે. તેનો ભાવાર્થ: જ્ઞાની પુરુષ છે એ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે, બોજરૂપ છે. મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય, અર્થાત કે તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેને જ્ઞાન શોભી ઉઠે છે. પોતે મેળવેલા જ્ઞાન પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે, તે જ ખરો જ્ઞાની છે. બીજું છે જનની જન્મભૂમિશ સર્વાભિગરીયસી, એટલે કે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે. તેનો અનુવાદ કરીએ કે દુનિયામાં માતાની જોડ એટલી મુશ્કેલ છે કે ખરેખર તો અશક્ય જ છે કે જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય તે ભાગ્યશાળી ગણાય છે. સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતા સુખ આગળ ફીકું ગણાય છે. એ જ રીતે જે ધરતી પર આપણો જન્મ ઉછેર થયો હોય, ત્યાં જ આપણું જીવન ઘડતર થયું હોય, તે ધરતી જન્મભૂમિ આપણી માતા છે. જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. કેટલાક દેશભક્તો જન્મભૂમિ ખાતર પોતાની પ્રાણોની આહુતિ પણ આપી દીધી છે. અંગ્રેજોને શાસનમાંથી દેશને આઝાદ કરવા માટે લોકમાન્ય તિલક, ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા. પછી ત્રીજું છે આપત્તિ મિત્ર પરીક્ષા. આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે. તેનો ભાવાર્થ: સાચો મિત્ર હોય છે ને તે સુખમાં અને દુઃખમાં ગમે તેવી આફતમાં પોતાનું મિત્રને છોડતા નથી, સદા સાથ સહકાર આપે છે. માથું આપે તે મિત્ર, તાલી મિત્ર અને અર્થાત મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર થઈ જાય છે તે સાચો મિત્ર કહેવાય છે. પરંતુ માર્ગમાં મળતા જે તાલીમ આપે અને પોતાની મિત્રતાની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર નથી. આવા તાલીમ મિત્રોથી પોતાની ગરજ સરી જાય છે અને પોતાને છોડી દે છે. પછી છે શ્રદ્ધાવાને લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે, કહેવાય છે ને કે સેલ્ફ કોન્ફિડન્સ, તે વ્યક્તિ જ પોતાનું ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પ્રાપ્ત થાય છે, સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ ભાગવદ ગીતામાં કહ્યું છે ને કે યો યચ્છદ સ એવઃ, અર્થાત જેની જેવી શ્રદ્ધા હોય તેવો જ બને છે. ગુરુમાં, તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે. પછી છે બુદ્ધિ યસ્ય બલઃ તસ્ય. જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. આ પંક્તિની સૂક્તિમાં મહિમા દર્શાયું છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ, બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય, માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. બુદ્ધિશાળી માણસ હિંસા, આચાર્ય વિના પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે. કહેવાય છે ને ગુજરાતીમાં કે બુદ્ધિ આગળ બળ પર પાણી ભરે. આથી મુશ્કેલી સમયે માણસે ગભરાયા વગર બળથી નહીં પણ કળથી કામ લેવું જોઈએ. પછી છે સર્ણકે શક્તિ કલયુગે. કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. કોઈ પણ કાર્ય કરવામાં તે સંગઠિત શક્તિની જરૂર પડે છે. કોઈ કાર્ય સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારેલી સફળતા મળે છે. સંપીને એક થઈને કોઈ પણ કઠિન કાર્યને સફળ બનાવી શકાય છે. ગુજરાતીમાં કહેવાય છે ને કે ઝાઝા હાથ રણિયામડા. ઝાઝી કીડીઓ
સર્પને તાણે. પછી છે શરીર માતઃ ખલુ ધર્મ સાધનમ. ખરેખર શરીર છે એ ધર્મનું પહેલું જ સાધન છે. પ્રસ્તુત પંક્તિમાં શરીરાસ્થાયનું મહિમા ગાન કરે છે. એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશબાંધવો વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે. આ ફરજો જ ધર્મ છે અને ધર્મને પાલન શરીર વડે જ થઈ શકે છે. આથી મનુષ્યએ શરીરનું સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ. થેન્ક યુ ઓલ વિદ્યાર્થીઓ.